ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પ્રશ્નો નહીં ઉકેલાતા મનપા તંત્રને ભાજપના જ કોર્પોરેટરનું અલ્ટિમેટમ. વિવેશનગરમાં ફરી માનવ સર્જિત જળ હોનારત થાય તેવી ભીતિ. જૂનાગઢ સહિત સુરતમાં આ વખતે ગરમીથી લોકો ત્રસ્ત. અને જૂનાગઢની જ્વેલર્સ પેઢી સામે મેનેજરની છેતરપિંડી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. લોકોના પ્રશ્નો નહીં ઉકેલાતા મનપા તંત્ર અને ભાજપના જ કોર્પોરેટરે અલ્ટિમેટમ આપતા હલચલ મચી ગઈ હતી. જૂનાગઢના વોર્ડ નંબર 10 ની મહિલાઓ કોર્પોરેટર હિતેશભાઈ ઉદાણી સાથે કોર્પોરેશનમાં ગટરના ઢાંકણા, પીવાના પાણી, રોડના મુદ્દે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ કમિશનર હાજર ન મળતા તેમની કચેરી સામે જ મહિલાઓએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો અને મેયરને રજૂઆત કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે 6 મહિનાથી ગટરનો પ્રશ્ન છે. ગટર ખોદીને રાખી છે. જૂની ગટર કરતા નવી ગટર 1 થી 1.5 ફૂટ ઊંચી રાખી દીધી હોવાથી કનેક્શન આપી શકાતા નથી. પરિણામે ગટરના પાણીનો નિકાલ અટકી જતા ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે. કોર્પોરેટર હિતેશ ઉદાણીએ જણાવ્યું હતું કે નગરસેવક ડેપ્યુટી મેયરના વોર્ડ નંબરમાં જ કામ થતા નથી. પ્રશ્નો નહીં ઉકેલાય તો ધરણા કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે બેનો બધાએ દરબાર લોજવાળી ગલીને આવ્યા હતા. આ રજૂઆત છેલ્લા 6 મહિના ત્યાં ચાલે છે. જ્યારે ત્યાં ગટર સફાઈ માટે માણસો મોકલીએ, થોડી ગટર સફાઈ થતી ન થતી, પછી એમ નક્કી કર્યું કે અહીંયા ભૂગર્ભ ગટર છે તો ભૂગર્ભ ગટર બનાવીએ. ભૂગર્ભ ગટરની મેં હા પાડી, પણ એને લગભગ 1-1.5 ફૂટ ઊંચી બનાવીને વયા ગયા અને એમાં કનેક્શન બધાને દેવાઈ ગયા. પણ અત્યારે ભૂગર્ભ ગટરે એ લોકોને રહેવાસીને કહેવું એવું છે કે અત્યારે 50-60% જેવી તો ભરેલી છે. એનું પાણી એક બેનના ઘરનું કનેક્શન જ અંદર જોઈન્ટ નથી કર્યું, કારણ કે એનું ઘર એટલું નીચું આવે તો ભૂગર્ભ ગટર કાયદેસર જે જૂની ગટરો એને માપોમાં બનાવી હોય તો એ બેનનું કનેક્શન એ જોઈન્ટ થઈ જાય. પણ એ બેનના ઘરે છેલ્લા 6 મહિનાથી પાણી આવે. સવારે પાણીની બધી જે હોય ગંદકી કાઢે, ચોખ્ખા પાણીથી સાફ કરે ને પછી રહી શકે એમાં. હવે આ પ્રોબ્લેમના હિસાબે અને પાછો બીજું કે ત્યાં રોડ જે છે એ ખોદી નાખ્યો છે. હવે ખોદી નાખ્યો 6 મહિનામાં, છેલ્લા મહિના દીધે તો રોડ ખોદેલો છે. હવે અત્યારે એમ કહે કે પાણીની પાઇપલાઇન નવી આવે એમ છે. હાલો, પાણીની પાઇપલાઇન આવતી હોય તો જ્યાં ભૂગર્ભ ગટર થઈ ગઈ હોય, જ્યાં બીજી કોઈ સમસ્યા નથી, પાણીની પાઇપલાઇન એટલા ગલીમાં નાખી દે તાત્કાલિક તો રોડ થઈ જાય. કારણ કે ચોમાસું માથે છે અને આજુબાજુનું જેટલું ઉપરવાસનું પાણી છે એ ગલીમાં બધું આવે. એ ગલીમાં તો બધાના ઘરમાં ભરાઈ જશે તો પરિસ્થિતિ 1 કરતાં 2 થશે. એટલે જો તાત્કાલિક ધોરણે એ પાણીની પાઇપલાઇન નખાય અને ગટર સફાઈ કરી અને તાત્કાલિક ધોરણે જો નવું બધું બનાવવામાં આવે રોડને, તો આ પ્રશ્ન તાત્કાલિક હલ થશે. બીજા નંબરમાં કે મારે અહીંયા રાંદલનું કૂવાનું પાણી આવે છે મારા વિસ્તાર નવાનગર શહેર નંબર 1 થી 4, ભોયવાડા, એવા જુદા વિસ્તારમાં. તો હવે કેટલાક વિસ્તારમાં પાણી હાવ નળી હેઠે મૂકીને પાણી 3-4 ડોલ જેટલું પાણી માણ આવે છે. નવી મોટર લીધી હતી, નવી મોટર મૂકી, પણ એમાં કાંઈક ખોટકો આવી ગયો જે હોય એને આજ 20 દિવસ ત્યાં રિપેરમાં મોકલી એમ કહે, પણ 20 દિવસ થાય. એક તો 1 વર્ષે મોટર આવી, ને મોટર આવ્યા પછી એ 20 દિવસ સુધી પાણી ન પાછી એમાં વહી ગઈ. ને આજે પાણીની સમસ્યા એવી છે, ત્યાં હું જાઉં જોવા, એ પાણી ભરતા હોય એનો મારી ઘરે વિડીયો છે. એ લોકો એના નળનીથી અવળી કોલાની અંદર પાણી ભરી ડબલે ભરે. હવે આવી પરિસ્થિતિ કોઈ જોતું નથી. એકત્ર પાણી આવતું હોય, માણસ પાણી ન હોય. અને બીજા નંબરમાં અમારા જે વિસ્તારમાં અત્યારે હેન્ડપંપ ને સબમર્સિબલ મૂકેલા હતા, તો મારે એક વંજારી ચોકમાં તાલુકા શાળાની બાજુમાં હેન્ડપંપ મૂકેલો હતો. છેલ્લા 7 વર્ષ ત્યાં ચાલુ હતો. એ 7 વર્ષમાં આ છેલ્લા હમણાં એ પંપ કાઢી નાખ્યો છે અને એ પંપ કાઢીને ત્યાં કંઈ ચાલુ જ નથી કર્યો. 3 વાર રજૂઆત કરી, એટલે રજૂઆત કરી તો મને કે લેખિત દો, લેખિત રજૂઆત દઈ દીધી, બધી વસ્તુ કરી, પણ પંપ ચાલુ નથી કરતા. કે અહીંયા આપણે હેન્ડપંપ કેવી રીતે વાપરશે? મેં કહું સાહેબ, હેન્ડપંપ તમે નાખો, સબમર્સિબલ નાખો કે તમે ટાંકો મૂકો, જે કરવું હોય કરો તાત્કાલિક ધોરણે. પણ હજી નથી કર્યું. તો મેં વિચાર કર્યો છે આ બધી સમસ્યા છે મારી. અને બીજા નંબરમાં વોર્ડમાં ઘણે ઠેકાણે ઢાંકણા તૂટી ગયા. છેલ્લા 2 મહિનાથી આ ઢાંકણા બાબતનું લખાવું છું,
કોઈ એમાં ધ્યાન આપતું નથી. એટલે અહીંના અધિકારીઓ મને કંઈ એમ સમજાતું નથી. અધિકારીઓ કોર્પોરેટર પ્રતિનિધિનું માનતા જ નથી. ક્યારેક કોઈ વસ્તુનો જે માંગણી કરીએ સંતોષાતો જ નથી. મારા વિસ્તારના મારા સાથી કોર્પોરેટર ડેપ્યુટી મેયર છે. હવે જો ડેપ્યુટી મેયરનો વોર્ડ આવો હોય અને એમાં આ લોકો કામ ન કરતા હોય ને 6 મહિના સુધી આવી ફરિયાદો આવતી હોય તો અમારે શું કરવું? અમે તો એ વિચાર કરીએ છીએ. તો મારે જો આ વસ્તુ કાંઈ કામ નહીં થાય તો હું સોમવારથીને કમિશનર સાહેબની ચેમ્બરે ધરણા ઉપર બેસી જઈશ. હું એ માટે કહું છું કે મારે હવે જ્યાં સુધી આ બધા કામ નહીં પતે ત્યાં સુધી ધરણા પર બેઠો જ રહીશ. હું કાળવા ચોક વિસ્તાર દરબાર લોજવારી ગલીમાં રહું છું. આ પહેલાં જે જૂની ગટર હતી અમે કીધું કે એ સાફ કરી અને અમને ભૂંગળા નાખી દો, તો ધરારના નાખ્યા અને નવા ભૂંગળા નાખ્યા તો અત્યારે એ ભરાઈ ગયા છે. પાણી બધું અમારા ઘરમાં આવે છે અને કોઈ સાફ કરવા આવતું નથી. આવે છે એ સાફ નથી કરતા, બેસીને વયા જાય. થોડુંક સાફ કરી એકાદું કાઢી અને મોબાઈલમાં રમીને વયા જાય. કોઈ આવતું નથી. આજે અમે કમિશનર સાહેબને મળ્યા, એને બધી રજૂઆત કરી કે જો અમારે આ પ્રશ્ન છે, આ પ્રોબ્લેમ છે બધો, અને મેયર સાહેબને મળ્યા. હા, એને બધી વાત કરી તો કે હવે કાલે ન આવે તો અમને કહેજો, પછી ફરિયાદ કરજો અને તો ફરિયાદ કરજો. આજે અમે રજૂઆત કરી કમિશનર સાહેબને, ગીતાબેન પરમાર છે મેયર, એને અમે બધી રજૂઆત કરી, રામધૂન બોલાવી. ઉપરાંત અમને ગટરનું કામ કરી ગયા હતા પણ એ ગટર બહુ વ્યવસ્થિત કરેલ નથી અને નવી ગટરમાં ભૂંગળા નાખી અને બધું વ્યવસ્થિત કર્યું પણ છતાંય અમારી સામે દરબાર લોજવાળા શીતલબેન છે, એના ઘરની અંદર ગોઠણ પાણી આવી જાય છે અને એ ઉપરાંત એના ઘરમાં આવે છે. અને એ ઉપરાંત એના જેઠાણી માયાબેન એ પોતે ઘરમાંથી નીકળેલ તો પોતે પડી ગયા અને એના હાથમાં ફ્રેક્ચર થયું. 18 મે એટલે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ. મ્યુઝિયમ માત્ર જૂની પુરાણી વસ્તુઓનું સંગ્રહ સ્થાન નથી, પરંતુ અતીતથી અવગત કરાવી ભવિષ્યનો નવો રાહ કંડારવાનો પ્રેરણા સ્ત્રોત પણ છે. નવી પેઢી આપણા ભવ્ય વારસા અને સંસ્કૃતિને જાણે, માણે તે સ્વયં અને દેશના વિકાસ માટે પણ જરૂરી છે. તેવું જ એક 123 વર્ષ પુરાણું જૂનાગઢ મ્યુઝિયમ પણ સૌરાષ્ટ્ર અને સુરતના ભવ્ય વારસા અને વૈભવને ઉજાગર કરે છે. શહેરના સરદારબાગ ખાતેના તાજ મંજિલ બિલ્ડિંગમાં આવેલ જૂનાગઢનો સંગ્રહાલયનો એક આગવું જ ઇતિહાસ છે. પુરાતન વસ્તુઓથી સમૃદ્ધ છે. જૂનાગઢ સંગ્રહાલયના ક્યુરેટર સેફાલિકા અવસ્થીએ જણાવ્યું હતું કે જૂનાગઢ સુરત પ્રદેશનો વારસો સંગ્રહાલયમાં સચવાયેલો રહ્યો છે. ખાસ નવાબી કાળની વસ્તુઓ અહીં સંગ્રહિત કરવામાં આવી છે, જેને વર્ષ 2023-24માં 66,000થી વધુ લોકોએ અને 100થી વધુ વિદેશી નાગરિકોએ નિહાળ્યું છે. જૂનાગઢ સંગ્રહાલયનું મૂળ તો આઝાદ ચોક ખાતેની હાલની સરકારી લાઇબ્રેરી સાથે જોડાયેલું છે. અહીં વર્ષ 1897માં તત્કાલીન મુંબઈ રાજ્યના ગવર્નર લોર્ડ સેન્ટ હર્સ્ટના હસ્તે મ્યુઝિયમ બનાવવા માટે શિલારોપણ વિધિ કરવામાં આવી હતી. 1901માં રોજ લોર્ડ નોર્થકોર્ટે તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. જૂનાગઢ સંગ્રહાલય તરીકે ઓળખાતું આ સંગ્રહાલયને સરદાર બાગની તાજ મંજિલ તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં સ્થળાંતર થયું. જૂનાગઢના દરબાર હોલ, દિવાન ચોક અને જૂનાગઢ મ્યુઝિયમ સક્કરબાગ બંને મ્યુઝિયમોનું ताज मंजिल में एक म्यूजियम अंतर्गत एकांकीकरण કરવામાં આવ્યું હતું। अंतर्राष्ट्रीय संग्रहालय दिवस है और जहाँ तक जूनागढ़ संग्रहालय की अपनी बात है, ये 122 साल पुराना म्यूज़ियम है और यहाँ की जो स्पेशलिटी है वो यहाँ के कलेक्शन में समाहित है, क्योंकि जूनागढ़ वैसे भी देखा जाए तो कल्चरल हेरिटेज के मामले में तो रिच है ही है, साथ ही नेचुरल हेरिटेज के मामले में भी बहुत ज़्यादा रिच है। तो यहाँ का जो रिचनेस है यहाँ के जो कलेक्शन की है, चाहे वो आर्कियोलॉजिकल कलेक्शन हो, चाहे वो ऐसा कलेक्शन हो जो रॉयल है काफ़ी नेचर में, अगर हम सिल्वर ऑब्जेक्ट्स की बात करें, वेपन्स की बात करें, टेक्सटाइल की बात करें, इवन बेल्जियम ग्लास का बहुत ज़्यादा खूबसूरत कलेक्शन है हमारे पास, कॉइन्स का कलेक्शन है, मतलब अगेन वो आर्कियोलॉजी में आ जाता है, स्कल्पचर्स हैं, स्टोन इंस्क्रिप्शंस हैं अशोकन टाइम के। तो इस मामले में संग्रहालय कहीं ना कहीं दूसरे संग्रहालयों से काफ़ी डिफरेंट है नेचर में
और दूसरा है कि रीजनल म्यूज़ियम है, एक तरह से अगर कहा जाए कि जो भी यहाँ पे ज़्यादातर जो चीज़ें यहाँ पे प्राप्त हैं वो इसी रीजन की हैं, चाहे वो स्कल्पचर्स हों, चाहे वो टेक्सटाइल हो, चाहे वो वेपन्स हों, या चाहे इंस्क्रिप्शंस की बात कर लें या चाहे कॉइन्स की बात कर लें। और जहाँ तक प्रवासियों की संख्या का बात है या प्रवासियों की विजिटर्स की बात है, तो हमारे पास इंडियन नेशनल्स तो आते ही आते हैं, साथ ही फॉरेनर्स भी अच्छी संख्या में आते हैं। संग्रहालय होता है, जैसे हम कहते हैं कि एक देयर इज़ अ सेइंग कि इफ़ यू डू नॉट अंडरस्टैंड योर पास्ट, हाउ यू कैन अप्रोच योर प्रेजेंट, हाँ, या हाउ यू कैन सी योर फ्यूचर। तो अगर आपको अपनी रूट्स के बारे में ही पता नहीं है तो आप कैसे भविष्य में आगे के बारे में सोच सकते हैं, उसको जान सकते हैं। तो जहाँ तक संग्रहालयों का विषय है, संग्रहालयों का किसी देश के कल्चर को जानने के लिए, किसी देश की संस्कृति को समझने के लिए, उसके हेरिटेज को जानने के लिए म्यूज़ियम्स का अपना बहुत इंपॉर्टेंट रोल होता है, क्योंकि वहाँ पे जो आर्टिफैक्ट्स होते हैं, चाहे वो टैंजिबल हेरिटेज हो, इवन इनटैंजिबल हेरिटेज के माध्यम से, भाषा के माध्यम से, संस्कृति के माध्यम से, लोकगीतों के माध्यम से, फूड हैबिट्स के माध्यम से, ड्रेसिंग सेंस के माध्यम से, तो एक तरह से देखा जाए जो म्यूज़ियम्स होते हैं वो टैंजिबल और इनटैंजिबल हेरिटेज का दोनों का स्वरूप होते हैं, और वो अपनी जो हेरिटेज है, अपनी विरासत है, उसे लोगों तक पहुंचाने में, क्या हम थे, हम क्या हैं, इसके बारे में वो ज़्यादा से ज़्यादा लोगों को जानकारी देने में, उसके प्रति, उनके हेरिटेज के विषय में मतलब जागरूक करने का वो प्रयास करते हैं। तो किसी भी म्यूज़ियम में जा करके, अब जैसे ज़्यादातर लोगों का ये रहता है कि अगर हम किसी फॉरेन कंट्री में गए या किसी भी जगह पे जाते हैं तो लोग म्यूज़ियम्स को देखते हैं, क्योंकि अगर आपको किसी भी जगह को जानना है, किसी भी देश की संस्कृति को जानना है, तो म्यूज़ियम्स आर द बेस्ट प्लेसेस टू विज़िट, क्योंकि वो वहाँ पे उस कल्चर को रखते हैं। तो अपने देश की संस्कृति को आगे बढ़ाने के लिए, अपने देश की संस्कृति को जानने के लिए, हेरिटेज को जानने के लिए म्यूज़ियम्स का बहुत महत्वपूर्ण योगदान है। और दूसरी चीज़ ये है कि म्यूज़ियम्स दे आर द सेंटर्स ऑफ इनफॉर्मल एजुकेशन। મારી ફેમિલી સાથે અહીંયા આવેલી છું જૂનાગઢ મ્યુઝિયમમાં, અને એ છે આ ઇન્ડિયન કલ્ચર રિપ્રેઝન્ટ કરે છે, અને ઘણી બધી સારી એવી વસ્તુ છે, જેમ કે પહેલાંનું જે કોતર કામ છે, જે રાજ દરબારના જે અમુક પિક્ચર્સ છે નવાબોના, ઘણી બધી સારી એવી જોવાલાયક, અને કોઈન છે, એ બધું ઘણું બધું રિપ્રેઝન્ટ કરે છે, અને ઘણું બધું આપણને કલ્ચર વિશે બી, ઇન્ડિયન કલ્ચર વિશે બી નોલેજ આપે છે. આજે અમે બધા ફેમિલી સાથે આવ્યા છે. અહીંયાનું બહુ પહેલાં ફેમસ સાંભળેલું કે મ્યુઝિયમ વિશે, રાજા રજવાડાનું બધું અત્યારથી માંડીને બધી વસ્તુ રાખેલું છે, એટલે આજે અમે બધું વિઝિટ કર્યું, પણ બહુ ખુશ થયા કે જે ફેમિલીને બધા અને અમારા જે બધા સાથે આવ્યા છે એમને જોયું એટલે ખ્યાલ આવ્યું કે પહેલાંના ટાઈમમાં કેટલી બધી વસ્તુ, નકશી કલા કે કેટલું બધાનું મહત્ત્વ હતું અને કેટલું સરસ રીતે બધું પ્રિઝર્વ કર્યું છે. અને સાથે સાથે જોઈએ તો એટલું કે ચલણ આપણે કેવું હતું કે જે એટલું ફાસ્ટ મૂવિંગ, આપણે જે લાઈવ ટીવીમાં કે એમાં જોતા હોય, પણ આજે લાઈવ જોયું તો એનું અલગ જ એક લાગે કે આપણે, અને જેટલું કામ ને બધું જે રાજા રજવાડા માણસો જે કરાવતા, જેટલું નકશીકામ કે એ બધું, એટલે ખરેખર એમ કહેવું પડે કે બહુ સરસ છે. અત્યારની પેઢીને જે જનરેશનને જે બધું બતાવી રહ્યું છે તો ખ્યાલ આવે કે કઈ રીતનું બધું હતું ને એ બધું સરસ. અમે બહુ મજા આવી, અને ખરેખર અમે બીજાને પણ રેકમેન્ડ કરશું કે જુનાગઢ આવે તો ખરેખર જોવે, અને ખરેખર માણવા જેવી જગ્યા છે, અને ખ્યાલ આવે ને કે સરસ કેવું છે આપણો વારસો ને બધું હતું સાથે. ગાંધીનગરથી આવી છું, અમે આજે આ મ્યુઝિયમની મુલાકાત લીધી, ખૂબ જ સરસ લાગ્યું. જે મેં મારા બ્રધર અને સિસ્ટરને લઈને આવી છું. વર્ષો પહેલાં મ્યુઝિયમ જોયેલું છે, ઘણા બધા જોવાલાયક સ્થળોમાં, પણ આમ ચોખ્ખા એવું નહોતું કે આજે તો જોઈએ જ લઈએ. એનાની મુલાકાત લીધા પછી ખબર પડી કે ના, ખરેખર બહુ જ સરસ છે. રાજાઓ કેવી રીતે રહેતા, એની વસ્તુઓ, કયા કયા હથિયારો વાપરતા, આ બધી વસ્તુઓથી અને એના કામોથી આપણે વાકેફ થઈએ. બાળકોને પણ એના વિશે થોડુંક અવગત કરાવીએ કે હવે પહેલાંના જમાનામાં કેવી રીતે રાજાઓ રહેતા, કેવી રીતે કાર્ય કરતા, એની વસ્તુઓ કેવી હતી, કેવી રીતે શું કામ કરતા, બધા વિશે ઘણી બધી આપણે માહિતી મળે છે. ખરેખર બહુ જ સરસ છે, અને બધાએ જોવાલાયક છે. એકવાર તો આની મુલાકાત લેવી જ જોઈએ. 18મી આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસને લઈને સ્ટેશન દરવાજા આર્ટ ગેલેરી તેમજ મજેવડી દરવાજા એન્ટિક કોઈન મ્યુઝિયમ ખાતે મુલાકાતીઓને વિશેષ લાભ આપવામાં આવ્યો હતો. આજ રોજ 18 મેના દિવસે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી થતી હોય છે, જેના ભાગરૂપે સવાણી હેરિટેજ કંપની દ્વારા કાર્યરત સ્ટેશન દરવાજા ખાતે આર્ટ ગેલેરીમાં તેમજ મજેવડી દરવાજા ખાતે એન્ટિક કોઈન સેન્ટર ખાતે મુલાકાતીઓ એક ટિકિટ પર એક ટિકિટ ફ્રી આપવામાં આવી હતી. આ યોજના આવતીકાલ રવિવાર સુધી અમલમાં રહેશે.
સવાણી હેરિટેજ કંપનીના મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે એન્ટિક કોઈન મ્યુઝિયમમાં અલગ અલગ દેશના 950થી વધુ એન્ટિક સિક્કાઓ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે જૂનાગઢની અંદર આવેલ મ્યુઝિયમમાં પણ અનેક યાદગાર રહે તેવી એન્ટિક વસ્તુઓ મૂકવામાં આવી છે. આગામી 2 દિવસ લોકોમાં આ મ્યુઝિયમની અવશ્ય મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે. 18મી મે આજે 2024 બહુ સરસ દિવસ છે, ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે. 18 મે 1978થી આ ડે ઇન્ટરનેશનલ લેવલે ઉજવાય છે ઘણા બધા મ્યુઝિયમ્સમાં, અને એવા પણ મ્યુઝિયમ્સ છે વર્લ્ડમાં કે જ્યાં એક જ જગ્યાએ 80 લાખ વસ્તુઓ ડિસ્પ્લે છે, આપણી હિસ્ટ્રીના 20 લાખ વર્ષો બતાવવામાં આવે છે. હું ફર્યો છું અમુક કન્ટ્રીઝ, અમુક સ્ટેટ્સ, ઘણું બધું જોઉં છું, તો આજનું મને શું છે કલ્ચર વગેરે બધું દેખાય છે. પણ જ્યારે મ્યુઝિયમમાં જાઉં છું, જેમ કે દાખલા રૂપે સાબરમતી આશ્રમ છે અમદાવાદમાં, ત્યાં જઈને ગાંધીજીનો ચરખો જોઈએ કે ગાંધીજીના વસ્ત્રો જોઈએ તો ગાંધીજી ખરેખર ત્યાં સાક્ષાત દેખાતા હોય એવું લાગે છે. ઘણા બધા મ્યુઝિયમ્સમાં એવા તાળાને ચાવી છે જૂના જમાનાના જે આપણે આજે વિચારી પણ ન શકીએ એટલી સારી ટેકનોલોજી વપરાતી હતી. અમુક જગ્યાએ પાલખી હોય છે, વસ્ત્રો હોય છે, તો જે જૂની આપણી ધરોહર છે એકવાર મ્યુઝિયમમાં જઈએ તો આપણને સાક્ષાત દેખાય છે. જૂનાગઢમાં વાત કરીએ તો બહુ સારું જૂનાગઢ મ્યુઝિયમ પણ છે. અમે જે સંચાલિત કરી રહ્યા છીએ એન્ટિક કોઈન મ્યુઝિયમ મજેવડી ગેટમાં, ત્યાં લગભગ 950થી વધારે સિક્કાઓનો એક્ઝિબિશન મૂકવામાં આવેલો છે, અલગ અલગ દેશના રાજા રજવાડાના સિક્કા. પ્લસ અત્યારે 2 દિવસ માટે, આજ અને કાલ માટે ખાસ કરીને માટીની જે મહોરો હોય એ પણ પ્રદર્શન કરવામાં આવેલું છે. સરદાર ગેટ ગેલેરીમાં પણ તમે જાઓ તો પેઇન્ટિંગ એક્ઝિબિશન છે, આપણા જ્યારે ભાગલા પડ્યા હતા પાકિસ્તાન સાથે એ વખતના દૃશ્યો છે, જૂનાગઢની હિસ્ટ્રી છે. હવે આ બધું જે છે હું બધાને ઇન્વાઇટ કરું છું કે એકવાર આવીને જુઓ, બહુ સારી મજા આવે છે અને ઘણું બધું જાણવા મળે છે, આપણે ઇતિહાસમાં જતા રહીએ છીએ. આ 2 દિવસ એટલે આજ અને આવતીકાલ 18 અને 19 તારીખ માટે અમે ખાસ એક સ્કીમ જાહેર કરી છે કે સરદાર ગેટ ગેલેરી અને એન્ટિક કોઈન મ્યુઝિયમ મજેવડી ખાતે એક ટિકિટ ઉપર એક ટિકિટ ફ્રીનો લાભ આપી રહ્યા છીએ. એની સાથે સાથે ઉપરકોટમાં ઘણા બધા ટુરિસ્ટ આવતા હોય છે. ઉપરકોટમાં કોઈ સ્પેસિફિક મ્યુઝિયમ તો નથી, પણ ઉપરકોટમાં જ્યારે રેનોવેશનનું કામ ચાલતું હતું તો ખોદકામ કરતી વખતે ઘણી બધી વસ્તુઓ, જૂની મૂર્તિઓ, જૂના પથ્થરો, વાસણો, ઘણી બધી વસ્તુઓ મળી હતી. એ જગ્યા ડિસ્પ્લે કરવામાં આવેલો છે અને એનો પણ એક મેસેજ બોર્ડ લખ્યો છે જે ટુરિસ્ટ અત્યારે લખી રહ્યા છે. તો આજનો દિવસ છે, આવતીકાલનો દિવસ છે, આપ બધાને હું વેલકમ કરું છું. આવો અને એન્ટિક કોઈન મ્યુઝિયમ અને સરદાર ગેટ ગેલેરીમાં તમે આવીને આ લાભ લઈ શકો છો. આ બંને જગ્યા હંમેશા માટે ખુલ્લી છે, પણ આજ અને આવતીકાલ માટે બહુ સરસ સ્કીમ છે, એક ટિકિટ ઉપર એક ટિકિટ ફ્રી આપી રહ્યા છીએ. જૂનાગઢના દુર્વેશનગર વિસ્તારમાં ફરી માનવ સર્જિત જળ હોનારત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે સ્થાનિક લોકો મનપા કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. દુર્વેશનગર વિસ્તારમાં ગત ચોમાસામાં તંત્રની બેદરકારીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી મોટું નુકસાન થયું હતું. પરિવાર આવી ઘટના ના સર્જાય તે માટે દુર્વેશનગરના રહીશો મનપા કચેરી ખાતે દોડી ગયા હતા. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તેમની સમસ્યા અંગે મેયર, કમિશનર સહિતનાઓએ અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. મનપાના શાસકોએ આરસીસીની દિવાલ કરી આપવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી દિવાલનું કામ શરૂ થયું નથી. હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવા સમયે ફરીવાર જળ હોનારત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તમામ બાબતે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો દુર્વેશનગર સોસાયટીના રહીશોએ કોર્ટનો આશરો લેવાની ચીમકી ઉચ્ચારી હતી અને પ્રોટેક્શન વોલ આગામી 15 જૂન સુધીમાં બનાવી દેવાની મેયર ગીતાબેન પરમારે ખાતરી આપી હતી. રોકડાની પરિસ્થિતિ જે ગયા વર્ષે હતી એ રીતના જ છે. હજી કોઈ જે નગરપાલિકા જે આપણે છાપામાં કહેવામાં આવે છે કે ભાઈ ચોખ્ખાઈ થાય છે, પણ અહીંયા કોઈ પણ જાતનું સફાઈ થતી નથી ને હોકળો જેમને તેમ જ છે ને એના હિસાબે પાણી રોકાવાની ભીતિ આ વખતે ચોમાસામાં 100% છે ને આગળ હજી કામ જે થવું જોઈએ એ ઝડપથી થતું નથી. ગોકળગાયની ગતિએ થાય છે. તો ભવિષ્યમાં હવે 1-1.5 મહિનામાં વરસાદ આવે એવું થઈ ગયું છે. તો જો આ કામ ઝડપથી થાય તો અમારા સોસાયટીનો થોડોક શ્વાસ અધર છે એ નિરાતની શ્વાસ લઈએ ખરી. એમ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી પણ ક્યારેય કોઈ દિવસે પાણી આવેલ નહીં. ગયા વર્ષે 29/6 અને 22 સાથે જે પાણી આવેલું એ નગરપાલિકા સંચાલિત બેદરકારીને લીધે આ પાણી આવી રહ્યું. દરેકના ઘરમાં 5 થી 7 ફૂટ પાણી ઘરી ગયું, જેને લીધે ઘરની ઘર વખરી બગડી ગયેલી અને
જો રાતનું પાણી આવે તો સિનિયર સિટીઝન કે નાના બાળકો છે એનું પણ આમાં અવસાન 8-10 જણાનું અવસાન થાય એવું અમારું માનવું છે. આ તો દિવસનું પાણી આવેલું ને દિવાલો તાત્કાલિક માણસોએ જે પાણીના નિકાલ માટે ચારે બાજુ જેસીબી રાખીને તોડી એટલે પાણીનો નિકાલ થયો. જો આ વખતે પણ ચોમાસાની ભયંકર ચોમાસાની આગાહી છે અને આ જે બ્યુટિફિકેશનનું કામ છેલ્લા 2-3 વર્ષથી ધીમી ગતિએ હાલે છે અને હજી એમને પારો બાંધેલ છે. જો આમનામ રહેશે તો ફરીથી આ વખતે પણ એ માનવસર્જિત પરિસ્થિતિ ઊભી થાય અને દરેકના ઘરમાં પાણી ગળી જાય. અમે બિલકુલ ગટરની પાછળ જ રહીએ છીએ. અત્યારે વોકડાની સમસ્યા બહુ જ મોટી ઊભી થઈ ગઈ છે. પાણીનો નિકાલ થતો નથી, પાણી ક્યાંયથી જતું નથી, બહુ ગંદકી થઈ છે. આ વર્ષે પણ અમારે બહુ બીક લાગે છે. બધાય ભાડુઆત નીચેથી ખાલી કરી અને વયા ગયા છે બીજે રહેવા. અને અત્યારે અમારા બોરના પાણી પણ ખરાબ થઈ ગયા છે. બહારથી અમે પાણી મંગાવીએ છીએ અને વોકડો સાફ જ્યારે કરે છે ત્યારે સામેની સાઈડમાં ઢગલા કરી દે છે, પણ એ ઉપાડતા નથી એ લોકો. અને સામેની સાઈડમાં એ લોકોને પારા બાંધી દે અને અમારી દિવાલોથી આખા ખાડા કરી દે છે, એટલે દિવાલો તાત્કાલિક પડી જાય છે. એટલે 1 વર્ષ થયું પણ આ લોકો કોઈ જોવા પણ નથી આવતા. અત્યારે રસ્તા હાવ ખરાબ થઈ ગયા છે. કોઈ કચરા લેવા પણ આવતા નથી, ક્યારેય રોડ વારવા પણ આવતા નથી. અને પાણી ક્યાંયથી જવાની જગ્યા અત્યારે છે જ નહીં. અત્યારે બહુ મોટી સમસ્યા ઊભી થશે અમારે જો આ વરસાદ થશે તો. એટલે તાત્કાલિક અમને વોકડાની સફાઈ કરે અને તાત્કાલિક વોકડો ઊંડો કરે એવી અમારી સમસ્યા છે. ગઈ સાલ 29/7 રોજ સાંજે 4:30 વાગ્યે અમારી સોસાયટીમાં અચાનક પાણી આવી ગયેલું. હવે અમને ખબર ન પડી કે આ પાણી ક્યાંથી આવ્યું, પણ એવી તો અમને ક્યારેય ખબર નથી, કારણ કે ક્યારેય અમારે પાણી નથી આવેલું. એટલે અમે જોયું એટલે દિવાલ તૂટેલી હતી. જે દિવાલ છે એની પાછળની દિવાલ તૂટી. હવે એ દિવાલ કઈ રીતે તૂટી તો એમ જોયું એના 2 દિવસ પહેલાં જ સોસાયટીના એક દાદાએ કીધેલું ત્યાં કે આ તમે જે પારો બાંધેલો છે એ પારો તોડી નાખો, બાકી અમારી સોસાયટીમાં પાણી આવશે. તો ત્યાંના એન્જિનિયરો અને બધાએ કીધું કે આ કાંઈ પારાથી કાંઈ થશે નહીં, તમારી સોસાયટીમાં પાણી નહીં આવે. આવું અહીં સોસાયટીના દાદાએ ત્યાં એન્જિનિયરને કીધેલું, પણ એ લોકો તોય ન માન્યા. અને અમારી સોસાયટીમાં બીજે જ દિવસે 4:30 વાગે પાણી ફરી વળ્યું અને એ ખરાબ પાણી, ગંદુ પાણી ફરી વળ્યું. એટલે અમે છે એ સીધા પાણીને કાઢવા માટેનો પ્રયાસ કરવા માંડ્યા, કારણ કે 4:30નો ટાઈમ હતો. ઘરમાં લેડીઝ જ હતા, બધા જેન્ટ્સ બધા બહાર હતા. બધાને ફોન કરીને કીધું કે આ રીતે પાણી આવ્યું. કોઈ તંત્ર અમને મદદ કરવા નથી આવ્યું. જે તે ટાઈમે સોસાયટીના જ માણસો, જેન્ટ્સ જ બધાએ દિવાલ ફરતી તોડી અને પાણીનો નિકાલ કરેલો. એના કારણે અમારા ઘરોમાંથી પાણી નીકળેલું. તો અમે અત્યારે 1 વર્ષ બાદ પણ એ જ પરિસ્થિતિ છે. ચોમાસું નજીક આવે છે તો અમને એમ થાય છે રાત્રે નીંદર નથી આવતી. અમને એમ થાય અમે આ બધું ઉપર લઈ લઈએ. એ તો હાલો 2 માળનું મકાન હોય લઈ લે. 1 માળનું મકાન હોય શું કરશે? આ સોસાયટીમાં ઘણા માળ 1 માળના પણ છે, ઘણા મકાનો. એટલા માટે અમે તંત્રને કહીએ છીએ કે અમારો કાળવો જે બાજુમાંથી કાળવો નીકળે છે, કાળવો સાફ સફાઈ કરાવો અને પાણીની નિકાસ થાય કરો. RCC પ્રોટેક્શન વોલ કરી આપો. નરસિંહ મહેતા તળાવનો જે વિવાદ ચાલી રહ્યો છે એને હિસાબે અમે કાલે ત્યાં જઈ અને મુલાકાત કરી અને ત્યાંના એન્જિનિયરોને બધાને બોલાવી અને સૂચના આપેલી છે કે ચોમાસા દરમિયાન આ તળાવનું વહેલું કામગીરી થાય. અને તળાવ અત્યારે અમને એ લોકોએ આપેલી છે માહિતી કે આ તળાવ આપણે 6 દિવસમાં જે કોઈ અહીંયા જે ધૂળ ને જે કાંકરા ને છે, જે ગાંડી વેલ ઉગી ગઈ છે, તે પણ તાત્કાલિક 6 દિવસની અંદર સફાઈ કરવામાં આવશે. ને જે લોકોને જે ફરિયાદ છે તળાવની તે તાત્કાલિક મેં એ પણ સૂચના આપી કે કામ ચોમાસા પહેલાં થઈ જાય, કારણ કે હવે ચોમાસું નજીક છે એટલે વહેલામાં વહેલું કામ થાય. એટલા માટે તમે સાધન સામગ્રી વધારી દો. તો એ લોકોએ તાત્કાલિક સાધન કે કાલે જેસીબી ઇત્યાદિ જે પણ વધારવાનું હોય છે તે વધારે મૂકી અને વહેલામાં વહેલું જે તળાવનું કામ આપણે વહેલું કરવાનું છે, ચોમાસા પહેલાં થાય એવી તમે તાત્કાલિક મેં સૂચના આપી છે. ને એ લોકોએ પણ ખાતરી આપી છે કે હવે પછી આવું પ્રોબ્લેમ જે લોકોને ગયા વર્ષે પાણી નથી એ નહીં થાય. પાણી બધું તળાવમાં જ આવશે અને તળાવ ઊંડું પણ કરેલું છે. 6 મીટર ઊંડું તળાવ, પહેલાં 4 મીટર હતું, હવે 6 મીટર ઊંડું કર્યું છે. એટલે લગભગ બધું જ પાણી ચોમાસાનું તળાવમાં આવશે અને વહેલાસર 5 કે 6 દિવસમાં બધું જ ખાલી કરવાની મેં સૂચના આપી છે. ને એ લોકો પણ એગ્રી થયા છે અને અત્યારે કામગીરી સતત ચાલુ થઈ ગઈ છે. એ સૂચના આપ્યા પછી નહીં થાય તો ગમે તે કાર્યવાહી કરવામાં આવશે, તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. શુક્રવારે જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો હતો. બપોરે ભવનાથ તેમજ દોલતપરામાં ઝાપટા વરસ્યા હતા. ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ આ પછી બફારો વધતા લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો હતો. રવની ડબલ મર્ડર કેસના આરોપીઓના કપડાં રિકવર કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યારાઓ પાસેથી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
વતલી તાલુકાના રવની ગામના રફીક અહમદ સાંધ અને તેમના પુત્ર જાહિલની હત્યામાં ક્રાઇમ બ્રાન્ચે રહીમ ઉર્ફ ખુરી ઇસાસભાઈ સાંગ અને હુસેન અલાર ખા સાંધ જયપુરમાંથી તથા જુમા હબીબ સાંધ, પોલાભાઈ યુસુફ સાંધ, અનીફ ઇસ્માઇલ સાંધ તલિયાધરથી તેમજ અબ્દુલ ઉર્ફ અબલો ઇબ્રાહિમ સાંધ તથા ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંધને ઘંટિયા ગામની સીમમાંથી પકડી પાડીને 20 મે સુધી 4 દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. દરમિયાનમાં શુક્રવારે એલસીબી પીઆઈ જે પટેલે સ્ટાફ સાથે આરોપીઓ પાસેથી તેમણે બનાવ વખતે પહેરેલ કપડાં રિકવર કર્યા હતા અને તમામ આરોપીઓને સ્થળ પર લઈ જઈને બનાવનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી જુમ્મા હબીબ સાંધ બેવડી હત્યા બાદ પોતાનો મોબાઈલ જે સ્થળે છુપાવેલ હોય તે કાઢી આપતા કબજે કરવામાં આવ્યો હતો. ડબલ મર્ડરમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે, તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે.
જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સોરઠમાં આગન વરસાદથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ગઈકાલે જૂનાગઢનું સિઝનનું સૌથી વધુ 42.9 ડિગ્રી તાપમાન રહ્યા બાદ રાત્રિનો પારો 30 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો અને સવારે 26.9 ડિગ્રીના લઘુત્તમ તાપમાન સાથે ગરમીનો કહેર શરૂ રહ્યો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 65% અને પવનની પ્રતિ કલાકની ઝડપ 4.8 કિલોમીટરની રહેતા લોકો અકળાઈ ગયા હતા. દરમિયાનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના નિષ્ણાત ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હજુ એક અઠવાડિયું ભીષણ ગરમી ભૂકા બોલાવશે. તાપમાનનો એક નવો સ્પેલ આવી રહ્યો છે, જેના પરિણામે ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી જશે. અમદાવાદમાં તો 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. સૂકા પવન ઉત્તર તરફથી ફૂંકાવાનું શરૂ થતા ઉત્તર તેમજ મધ્ય ભારત અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ભીષણ અગન વર્ષા થશે. જોકે સૌરાષ્ટ્રમાં થોડી ઘણી રાહત રહેશે. હાલ આપણે છેલ્લા 2 દિવસથી જોયું કે ઘણી બધી જગ્યાઓ ઉપર આપણે કમોસમી વરસાદ જોવા મળેલો હતો. હવે આગામી દિવસોમાં જોઈએ તો કમોસમી વરસાદની શક્યતાઓ નહીવત જોવા મળી શકશે અને હાલ જે ગરમીનો પારો છે એ ધીમે ધીમે ઊંચો જતો જોવા મળી શકશે અને આગામી 10 દિવસ સુધી જે ગરમીનું પ્રમાણ છે એ આપને વધારે જોવા મળી શકે. એટલે કહી શકીએ આપણે કે એક ભીષણ ગરમીની શરૂઆત છે એ આગામી દિવસોમાં આપને જોવા મળી શકશે. અને એમાં જુનાગઢ ખાતે જોઈએ તો જે તાપમાનનો પારો છે 42-43 ડિગ્રી અને અમુક દિવસોમાં એ પારો છે એ 44 ડિગ્રી સેલ્સિયસ પણ પહોંચવાની શક્યતાઓ છે. એ હાલની જે હવામાનની પરિસ્થિતિ છે એ મુજબ આપણે શક્યતાઓ દર્શાવી શકીએ છીએ. અને આગામી દિવસોમાં આ જે ગરમીના કારણે તકેદારીના પગલાં લેવા તરીકે કે જે પણ કામ હોય આપણા એ સવાર અને સાંજના સમયે પતાવી લેવા જોઈએ અને બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને ખાસ કરીને સુતરાઉ અને ઊનના જે કપડાં હોય છે અથવા તો કોટનના જે કપડાં છે એનો ઉપયોગ પહેરવેશ તરીકે કરવો જોઈએ અને
તો કોલ્ડ ડ્રિંક્સ ના પીતા લીંબુ પાણી અને છાશ ઉપર વધારે આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને વધારે પ્રમાણમાં પાણી છે એ આ સમય દરમિયાન પીવું જોઈએ. એટલે કમોસમી વરસાદ બાદ હવે ફરીથી એક ગરમીના નવા રાઉન્ડની શરૂઆત આપણે થઈ રહી છે. તો એના માટે આપણે તકેદારીના પગલાં તરીકે આગામી દિવસોમાં જોઈએ તો આજથી એટલે કે 17 તારીખથી લઈ અને 27 તારીખ અને 28 મે સુધી એટલે 10 દિવસ સુધી જે તાપમાનનો પારો છે એ ઊંચો રહેવા પામશે અને અમુક દિવસો એવા હશે કે જેમાં 26, 27 અને 28 તારીખની આસપાસ જે તાપમાનનો પારો છે એ 44 ડિગ્રી સેન્ટીગ્રેડ પણ પહોંચવાની શક્યતાઓ છે એ રહેલી છે. આની પાછળનું કારણ જોઈએ તો જે પણ ઉત્તર તરફથી જે પણ પવનો આવે છે એ સૂકા પવનો આવે છે અને સમગ્ર ઉત્તર ભારત, મધ્ય ભારત અને આપણા ઉત્તર ગુજરાતમાં પણ આ આકરી ગરમી અને ભીષણ ગરમીનો જે શક્યતાઓ છે એ જોવા મળી શકશે, જેના પગલે આપને સૌરાષ્ટ્રમાં પણ ગરમીનું પ્રમાણ આપને વધારે જોવા મળી શકશે. જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનોને ડ્યુટી પોઈન્ટ પર છાશ તથા શરબતનું વિતરણ કરાયું હતું. બળબડતી ગરમીમાં માર્કેટિંગ યાર્ડ, સક્કરબાગ, મજવડી ગેટ, રેલવે સ્ટેશન, ઝાંઝેડા ચોકડી, મધુરન ચોકડી, મોતીબાગ, આઝાદ ચોક, કાળવા ચોક વગેરે રોડ પરના પોઈન્ટ પર પોલીસ જવાનોને ઠંડક મળી રહે તે માટે સંસ્થા દ્વારા છાશ પીવડાવવામાં આવી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયા SN જાડેજાએ સંસ્થાની સેવાને બિરદાવી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેમની ટીમે સેવા પ્રવૃત્તિમાં જોડાયા છે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ડીવાયએસપી શ્રી ધાંધલિયા સાહેબ, જાડેજા સાહેબની સૂચનાથી કે અત્યારે જૂનાગઢની અંદર કાળઝાળ ગરમી પડી રહી હોય 42-43 ડિગ્રી, ત્યારે પોલીસના જવાનો જે પોતાના પોઈન્ટ ઉપર લગભગ 15 પોઈન્ટ ઉપર પોતાની ફરજ બજાવે છે, ત્યારે અમારી સંસ્થાને જાણ કરતાં અમે જૂનાગઢમાં સાબલપુર, સક્કરબાગ, મજેવડી દરવાજા, રેલવે સ્ટેશન, વૈભવ, કાળવા ચોક, ઝાંઝેડા ચોકડી જેવા 15 વિસ્તાર જે પોઈન્ટો છે જેમાં ટ્રાફિક જવાનો પોતાની સેવાઓ આપી રહ્યા છે આવી ધૂમધડકા તડકાની અંદર, ત્યારે અમારી સંસ્થા આ જે યુવાનોને આજે છાશ તેમજ શરબત વિતરણ અમે અત્યારે સંસ્થા દ્વારા કરી રહ્યા છીએ. ખરેખર આજની આ ગરમી એટલી બધી છે કે આ લોકો સતત એક ધારા, અમે જ્યારે ટ્રાફિક જવાનો પાસે જઈએ છીએ તે 3-3, 4-4 ગ્લાસ છાશ પીવે છે, શરબત પીવે છે. એટલે આ કાળઝાળ ગરમીની અંદર એને ઠંડારક મળે એવા અમારા પ્રયત્નો છે ને અમે આ ગરમીની અંદર હાલ અમે દરરોજ આ વિતરણ ચાલુ રાખશું. ટ્રાફિક શાખામાં ફરજ બજાવું છું. આજે આ સત્યમ સેવા જે મંડળ છે, યુવક મંડળ, તે 3 દિવસથી ધોમધકતા તડકાની અંદર આજે ટ્રાફિકના જે પોઈન્ટો છે, લગભગ જૂનાગઢની અંદર 14-15 પોઈન્ટ છે. 14-15 પોઈન્ટની અંદર આજે છાશ પીવડાવે છે, શરબત પીવડાવે છે. તે સરાહનીય કામગીરી કહી શકાય. જૂનાગઢની જ્વેલર્સ પેઢી સાથે મેનેજર 91 લાખ રૂપિયાના 1282 ગ્રામ સોનાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. જૂનાગઢ શહેરમાં છાયા બજાર પાસે હેઠાણ ફરિયાના નાકે આવેલ સુનિલભાઈ ધીરજભાઈ રાજપરાની જ્વેલર્સ પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુરભાઈ નાનજીભાઈ વાઘેલાને પેઢીમાંથી સોનાનો કાચો માલ આપવામાં આવતો હતો અને આ કાચો માલ મેનેજર મયુર વાઘેલા તેની નીચે કામ કરતા કારીગરોને સોનાના દાગીના બનાવવા માટે આપતા હતા. આ સોનાનો કાચો માલ વજન મુજબ કારીગરો પાસેથી સોનાના દાગીના ઓળખતો જમા કરાવવાની જવાબદારી મયુર વાઘેલાની હતી. પરંતુ મેનેજર મયુર વાઘેલાએ 10 ફેબ્રુઆરીથી 16 મે દરમિયાન પેઢી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને પેઢી આપેલ કાચું સોનું પેઢીના SSG પ્લસ સોફ્ટવેર કારીગરોના નામે ખોટી એન્ટ્રી કરી અને પેઢીના સ્ટોક મેળમાં સાચી એન્ટ્રીઓ તેમજ સ્ટોક બતાવી પેઢીનું કુલ ₹91 લાખની કિંમતના 1282.07 ગ્રામ સોનું મેળવી જઈને જ્વેલર્સ પેઢી સાથે છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ સુનિલ રાજપરાએ નોંધાવતા એ ડિવિઝન પોલીસે મયુર વાઘેલા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ PI વિજય સાવત ચલાવી રહ્યા છે. જૂનાગઢમાં GIDC 2 માં આવેલ ક્રિએટિવ કાસ્ટિંગ લિમિટેડ નામના કારખાનામાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં
ડિવિઝનલ ફાયર ઓફિસર યકીન શિવાનીના માર્ગદર્શનમાં ફાયર ટીમનો કાફલો દોડી ગયો હતો. સતત 4 કલાક ને 13 મિનિટમાં 30,000 લીટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આગના કારણે કારખાનામાં રહેલો ભંગાર, પુઠ્ઠા વગેરે બળીને ખાક થઈ ગયો હતો. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન ચાલે છે અને લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત થઈ ગયા છે. લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી, જેને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધોરાજીમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા 8 થી 10 દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે, તે પણ ગંદુ અને દૂષિત પાણી આવે છે. લાલા લજપતરાય વિસ્તારના લોકોએ આક્ષેપ કર્યો હતો કે પીવાના પાણીની પાઇપલાઇનની અંદર ભૂગર્ભ ગટરના પાણી ભરાઈ જવાના કારણે ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ, ઝાડા ઉલટી રોગના શિકાર પણ બની રહ્યા છે. નગરપાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે, બાળકો બીમાર પડે છે. ત્યારે હમણાં જ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને, ધારાસભ્યના માણસો છે, એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા. ત્યારે આ વિસ્તારની મહિલાઓ 6 મહિનાથી દુર્ગંધવાળું પાણી પીવે છે. ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલાં લેતા નથી. તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેહી ગયું એવું લાગે છે. આ પાણી એટલું દુર્ગંધ વાળું છે, જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે, એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને, લોકોની, પ્રજાની આ વેદના સમજી શકે છે. ધોરાજી શહેરની અંદર 8 થી 10 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહળું પાણી વિતરણ કરવામાં આવે છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે. 2017ની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને 8 થી 10 દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોહળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે, પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી, જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે. ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે, તો ગયા વખતે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. તે પણ આપ જોઈ શકો છો, નગરપાલિકામાં પણ તમે મેળવી શકો છો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. તો જે શાસનાધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછા દિવસોમાં પાણી મળે છે. ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો ઝાઝા છે, 7 દિવસે પાણી મળે છે. પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઈન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો, તેના દ્વારા પાણી પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો. તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી 7 દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે. હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે, ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે, ગંદુ અને અશુદ્ધ મળે છે. તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી. તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કોઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નથી અને છેલ્લા 5 વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે. અને આવા પાણી અમને આપે છે, મત જોતો તો ત્યારે અડિયું કાઢતા હતા, બરોબર છે, તમારું બધું કામનો સોલ્વ કરશું અમે. અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી, ગટરના પાણી આવે છે, જુઓ આ શીશો, અમે બીમાર, સુવાસ ચડે, અમે નબળા માણસો, ટાંકા ક્યાંથી મંગાવીએ સાહેબ?
બોલો અમારું કાંઈક ગરીબ માણાનું કાંઈક ઉધાર કરવો પડે કે નહીં? અને ધારાસભ્ય દેખાતા જ નથી, પાછા મત લઈને વયા જાય છે ને અમને જવાબ આપતા નથી. કોઈ જાતિ અમારી અરજ કે રાવ સાંભળતા નથી. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ફરી ભારે પવન સાથે વરસાદ થયો હતો, જેના પગલે ઉપલેટા પોરબંદર નેશનલ હાઈવે પર વૃક્ષો ધરાશાય થઈ ગયા હતા. ઉપલેટાના ગણોદ, નીલાખા, વરજાંગ, જાડિયા, નાગવદર, ઈસરા સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગણોદ અને નીલાખા વચ્ચેના રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાય થતા રસ્તો બંધ થઈ ગયો હતો, જેથી લોકોને 7 થી 8 કિલોમીટર ફરીને જવાની નોબત આવી હતી. ગણોદ ગામનો રહીશ જ છું હું અને ખેડૂત છું. અમારે અહીંયા સતત 2 દિવસ થયા, મતલબ કે એક દિવસ વચ્ચે ગેપ અને વરસાદ સતત ચાલુ રહેતા અને સાથે પવન પણ જોરદાર આવતા સારી એવી નુકસાની થયેલી છે. એમાં ગણોદથી ને નીલાખા જવાનો રસ્તો જે ખેતીવાડીને લગતો છે, જેમાં ખેડૂતોના રસ્તા આખા પેક થઈ ગયેલ છે. એટલા વૃક્ષો આશરે 1 કિલોમીટરની અંદરમાં પથરાઈ ગયેલ વચ્ચે રસ્તામાં પડેલા છે. તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી કરીને રસ્તો ખુલ્લો કરે તો ખેડૂતના અટાણે જે ઉનાળાની સિઝનનું જે કાંઈ પણ વાવેતર કે ખેતી કરવી હોય તો ફટાફટ એ પૂરું થઈ શકે. બસ અમારી આવી માગણી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. પ્રશ્નો નહીં ઉકેલાતા મનપા તંત્રને ભાજપના જ કોર્પોરેટરનું અલ્ટિમેટમ. વિવેશનગરમાં ફરી માનવ સર્જિત જળ હોનારત થાય તેવી ભીતિ. જૂનાગઢ સહિત સુરતમાં આ વખતે ગરમીથી લોકો ત્રસ્ત. અને જૂનાગઢની જ્વેલર્સ પેઢી સામે મેનેજરની છેતરપિંડી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.